નમસ્તે ખેડૂત મિત્રો, આપણી યુટ્યુબ ચેનલની અંદર આપ સર્વે મિત્રોનું ફરી એક વખત સ્વાગત કરું છું. મિત્રો, આપણે વરસાદની આગાહી વાત કરવાના છીએ કે જેની અંદર કેટલા વિસ્તારની અંદર કેટલો વરસાદ પડશે, હવાનું વાતાવરણ કેવું રહેશે, તાપમાન કેવું રહેશે, તો તે સંપૂર્ણ માહિતી આ વિડીયોની અંદર તમને મળી જવાની છે. અને વેધર મોડેલો પ્રમાણે કઈ રીતના આગાહી આપવામાં આવે છે, તો તે માહિતી પણ આ વિડીયોની અંદર જોવા મળી જશે. તો સૌથી જ પહેલા તમે ચેનલની અંદર નવા હોય તો ખાસ કરીને ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો અને બાજુમાં આપેલા બેલ આઇકનને પ્રેસ કરી દેજો એટલે નવા તમામ વિડીયોની માહિતી તમારા સુધી પહોંચતી રહેશે. તો ચાલો મિત્રો, વિડીયોની શરૂઆત કરીએ. તો મિત્રો, ગુજરાતની અંદર પવન કેવો રહેશે તેની વાત કરીએ તો સૌથી જ પહેલા દરિયાકાંઠાના વિસ્તારો જેમ કે અલંગ, મહુવા, ઉના, વેરાવળ, પોરબંદર, દ્વારકા, સલાયા કે જેવા વિસ્તારોની અંદર એટલે કે સૌરાષ્ટ્રના આ દરિયાકાંઠાના વિસ્તારોની અંદર 20 થી લઈને 35 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાવાનો રહેશે તથા સરેરાશ તાપમાન 32 ડિગ્રી જેટલું રહે તેવી શક્યતા રહેલી છે. એટલે કે અમુક જગ્યાએ 30, અમુક જગ્યાએ 32, અમુક જગ્યાએ 34 અને સમગ્ર સૌરાષ્ટ્રનું સરેરાશ તાપમાન લગભગ 32 જેવું રહે તેવી શક્યતા રહેલી છે. એટલે કે આજે 25 તારીખે હવાનું દબાણ આટલી રીતનું સર્જાઈ શકે છે સૌરાષ્ટ્રની અંદર. હવે જોઈએ આપણે કચ્છની અંદર જોઈએ તો કચ્છની અંદર સામાન્ય હવા જોવા મળી શકે છે કે જેની અંદર 10 કિલોમીટર પ્રતિ કલાકથી લઈ અને 20 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે અને સરેરાશ તાપમાન 33 થી 34 ડિગ્રી જેટલું રહી શકે છે. આ બાજુ ઉત્તર ગુજરાતમાં જઈએ તો ઉત્તર ગુજરાતમાં અમુક વિસ્તારોની અંદર જ તે વધારે પવન ફૂંકાઈ શકે છે. એટલે કે અમુક વિસ્તારોની અંદર 10 થી 20 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાશે. એટલે કે આ જે લાઇટ કલરનો કલર બતાય છે પટ્ટો, ત્યાં ઓછો પવન ફૂંકાઈ શકે છે અને અહીંયા જે ડાર્ક કલરનો છે ત્યાં નહિવત પવન ફૂંકાશે. એટલે કે થરાદ, પાલનપુર જેવા વિસ્તારોની અંદર નોર્મલ પવન ફૂંકાશે અને રાંધનપુર, મહેસાણા કે જેની અંદર નહિવત પવન ફૂંકાશે. બીજી વાત કરીએ તો મધ્ય ગુજરાતની અંદર કે જેની અંદર હિંમતનગર, મહેસાણા, અમદાવાદ, ધોળકા, નડિયાદ, ગોધરા, લુણાવાડા, દાહોદ વગેરે જેવા જિલ્લાની અંદર કે જેમાં સામાન્ય પવન એટલે કે નહિવત પવન જોવા મળી શકે છે. આગળ જઈએ તો આગળ દક્ષિણ ગુજરાત આવે છે. દક્ષિણ ગુજરાતમાં વાત કરીએ તો વડોદરા, બોડેલી જેવા વિસ્તારોની અંદર નહિવત પવન હશે અને આમોદ, રાજપીપળા, ભરૂચ કે જેની અંદર 10 થી 20 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. સુરત, તાપી, વ્યારા, વલસાડ વગેરે જેવા જિલ્લાની અંદર પણ નોર્મલ એટલે કે 10 થી 20 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાશે. પરંતુ દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર પણ આ તમે જોઈ શકો છો તે વિસ્તારોની અંદર પણ 20 થી 35 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાય તેવી શક્યતા રહેલી હોય છે. મિત્રો, આ થયું આપણું હવામાન એટલે કે હવા કેટલી ફૂંકાશે અને પવન કેટલો આવશે. હવે જોઈએ છીએ વરસાદ કેટલો આવશે. વરસાદની વાત કરીએ તો હમણાં થોડા દિવસોની અંદર ખૂબ જ ભારે આગાહી કરવામાં આવી છે. એટલે કે ભારેથી અતિ ભારે વરસાદ પડી રહ્યો હતો. સુરત જિલ્લાની અંદર તો છેલ્લા 24 કલાકની અંદર ખૂબ જ વધારે પડતો વરસાદ પડી ગયો હતો. તો વરસાદની વાત કરીએ તો સામાન્ય રીતે અત્યારે 25 તારીખે 2 વાગ્યાની અપડેટ પ્રમાણે તમે અહીંયા જોઈ શકો છો કે આ રાજસ્થાન બાજુ એટલે કે પાલનપુર એ બાજુ ખૂબ જ ભારે વરસાદ પડી રહ્યો છે. ઉદયપુર, પાલનપુરની ઉપરના વિસ્તારમાં જે તમને લાલ કલરનું બતાય છે તે જગ્યાએ ખૂબ ભારે વરસાદ પડી રહ્યો છે. ગ્રીન કલરનું બતાય છે તો થોડો હળવો વરસાદ અને જે બ્લુ કલરનું બતાય છે ત્યાં નોર્મલ વરસાદ પડી રહ્યો છે. એટલે કે થોડો ધીમો વરસાદ આવી રહ્યો છે. તથા આપણે મધ્ય ગુજરાતની વાત કરીએ તો મધ્ય ગુજરાતમાં પણ જેમાં દાહોદની અંદર પણ વરસાદ ભૂકા કાઢે તેવું જણાઈ રહ્યું છે. કેમ કે અત્યારે ત્યાં ગ્રીન કલરનું છે. ગ્રીન કલર એટલે કે 7 થી 10 mm જેટલો વરસાદ પડતો હોય છે અને એની નીચેના વિસ્તારોની અંદર જેમ કે અમદાવાદ, વડોદરા જેવા વિસ્તારોની અંદર કે જે બ્લુ કલરનું છે એટલે કે ત્યાં ઓછો વરસાદ પડતો હોય છે. જ્યાં નીચે આગળ જઈએ એટલે કે દક્ષિણ ગુજરાત તરફ જઈએ તો સામાન્ય રીતે વડોદરાના નીચેના વિસ્તારો જેમ કે આ વિડીયોની અંદર તમે જોઈ શકો છો
કે વડોદરાની નીચેનો વિસ્તાર કે જ્યાં ગ્રીન કલર દેખાય છે ત્યાં બી વરસાદ પડી શકે છે. એટલે કે અત્યારે ત્યાં ધોધમાર વરસાદ આવી શકતો શક્યતા હોઈ શકે છે. અને આ બ્લુ કલર બતાય છે સાઈડમાં, ત્યાં ઓછો વરસાદ પડતો હશે. તેમજ આગળ સુરત જઈએ તો સુરતમાં વાતાવરણમાં પલટો આવ્યો છે. એટલે કે એટલો બધો વરસાદ પડતો નથી અને ધીમો વરસાદ ચાલુ છે અત્યારે. પણ 2 દિવસ પહેલા સુરતની અંદર ખૂબ જ વરસાદ પડી ગયો હતો, જેમના કારણે આખા સુરતની અંદર પાણી ફરી વળ્યું હતું. આગળ જઈએ તો વલસાડ જેવા જિલ્લાની અંદર સામાન્ય વરસાદ પડી શકે છૂટાછવાયા વિસ્તારોની અંદર. હવે આપણે સૌરાષ્ટ્રની વાત કરવાના છે. તો સૌરાષ્ટ્રની અંદર સામાન્ય રીતે ભાવનગર જિલ્લો છે, ત્યાં ધીમો વરસાદ પડી શકે છે. તમે જોઈ શકો છો, ધીમો વરસાદ પડી શકે છે. એટલે કે 1.5 થી 2 mm જેટલો વરસાદ પડી શકે છે. તથા બીજા વિસ્તારોની અંદર એને ઉપરનો વિસ્તાર છે, ભાવનગરના ઉપરનો વિસ્તાર, જેમ કે બોટાદ, સુરેન્દ્રનગર, ધોળકા કે જેવા વિસ્તારોની અંદર નહીવત વરસાદ એટલે કે વરાપ નીકળેલી જોવા મળશે. મોરબી, ચોટીલા, બોટાદ, જસદણ, અમરેલી, ભાણવડ, સલાયા, જામનગર જેવા વિસ્તારોની અંદર સામાન્ય રીતે આજે વરાપ જોવા મળી છે. આગળ વાત કરીએ મિત્રો, તો આગળ જેની અંદર ગોંડલ, જુનાગઢ જેવા વિસ્તારોની અંદર વરસાદ ચાલુ છે. એટલે કે વરસાદ 1.5 mm થી 2 mm જેટલો પડી રહ્યો છે. એટલે દરિયાકાંઠાના વિસ્તારની વાત કરીએ તો દરિયાકાંઠે પણ થોડો ઘણો વરસાદ પડે છે એવું લાગી રહ્યું છે. આ તમે જોઈ શકો છો વિડીયોની અંદર, આખો પટ્ટો, એ પટ્ટો બ્લુ કલરનો બતાય છે, મીન્સ કે થોડો વરસાદ પડી રહ્યો છે. મિત્રો હજી આગળ વાત કરીએ તો કચ્છ જિલ્લો આવે છે. કચ્છ જિલ્લાની અંદર સામાન્ય રીતે નહીવત જેવો વરસાદ જોવા મળે છે. એટલે કે સામાન્ય રીતે વરાપ જોવા મળશે, એટલે ખેડૂતો પોતાનું કામ કરી શકે. અને અમુક જ વિસ્તાર જેમ કે દરિયાકાંઠાનો વિસ્તાર કે જ્યાં છાંટા જોવા મળી શકે છે. સૌથી વધારે તો આપણે ઉત્તર ગુજરાતની અંદર અત્યારે વરસાદ પડી શકે તેવી શક્યતાઓ રહેલી છે, કેમ કે ત્યાં સાયક્લોનિક સર્ક્યુલેશન સર્જાયેલું છે. આ તમે જોઈ શકો છો, આ તમને વિડીયોની અંદર બતાવી દઉં. જો આ રીતનું સાયક્લોનિક સર્ક્યુલેશન સર્જાયું છે, જે રાજસ્થાન તરફ આગળ વધ્યું હતું અને નવી સિસ્ટમ બની રહી છે તેવું લાગી રહ્યું છે. એક સાયક્લોનિક સર્ક્યુલેશન રાજસ્થાનથી ગુજરાત તરફ આવી રહ્યું છે અને બીજું સાયક્લોનિક સર્ક્યુલેશન બંગાળની ખાડીમાં બન્યું છે. એટલે કે આગામી ટૂંક સમયમાં પણ વરસાદ આવે તેવી શક્યતાઓ રહેલી હોય છે. મિત્રો બીજી વાત કરીએ તો સામાન્ય રીતે વાદળછાયું કેટલું વાતાવરણ છે તો તે જોઈએ તો સમગ્ર ગુજરાતની અંદર વાદળછાયું વાતાવરણ હોય તેવું જોવા મળી રહ્યું છે. તમે આ વિડીયોની અંદર જોઈ શકો છો, આખું ગુજરાત વાદળથી ઢંકાયેલું હોય તેવું. તો મિત્રો IMDની વેબસાઇટ પર જઈ અને જોઈએ તો IMDની વેબસાઇટ પર કે જેની અંદર ડીસા જેવા વિસ્તારોની અંદર એટલે કે ઉત્તર ગુજરાતના વિસ્તારોની અંદર વાદળછાયું વાતાવરણ રહેશે, તથા મધ્ય ગુજરાતના થોડાક વિસ્તારોની અંદર એટલે કે વરાપ આવી શકે છે. અને સુરત જેવા વિસ્તારો એટલે કે દક્ષિણ ગુજરાતની અંદર વાદળછાયું વાતાવરણ રહી શકે છે. સૌરાષ્ટ્રની વાત કરીએ તો સૌરાષ્ટ્રમાં અમુક ઠેકાણે એટલે કે અમરેલી, ભાવનગર, દીવ, વેરાવળ, પોરબંદર કે જેવા જિલ્લાઓની અંદર વરાપ જોવા મળી શકે છે. રાજકોટ, જુનાગઢ, ઓખા, દ્વારકા કે જેવા વિસ્તારોની અંદર વાદળછાયું વાતાવરણ જોવા મળી શકે છે. કચ્છની વાત કરીએ તો નલિયા જેવા વિસ્તારોની અંદર વાદળછાયું વાતાવરણ તથા ભુજ જેવા વિસ્તારોની અંદર સામાન્ય વરસાદ જોવા મળી શકે છે. આ વેધર મોડેલ તમે જોઈ શકો છો કે જેની અંદર સંપૂર્ણ ગુજરાત કે જે વાદળથી ઢંકાયેલું છે. એટલે કે સંપૂર્ણ ગુજરાતની અંદર અમુક ઠેકાણે કે જેની અંદર વરાપ નીકળી શકે છે અને ખેડૂતો પોતાનું કામ કરી શકે, પરંતુ મોટાભાગના વિસ્તારોની અંદર વાદળછાયું વાતાવરણ રહી શકે છે. તો મિત્રો હવે વરસાદ કેટલો પડશે તેની વાત કરીએ તો સામાન્ય રીતે સમગ્ર ગુજરાત આપણને બ્લુ કલરનું દેખાઈ રહ્યું છે. બ્લુ કલરનું દેખાય એટલો એનો મતલબ એમ છે કે મોસ્ટ ઓફ પ્લેસની અંદર 76 થી લઈને 100% જેટલા વિસ્તારોની અંદર વરસાદ પડે તો આખો ગુજરાત બ્લુ કલરનું દેખાઈ રહ્યું છે. મતલબમાં બ્લુ કલર જ્યાં દેખાય ત્યાં 76 થી લઈને 100% જેટલા વિસ્તારોની અંદર વરસાદ પડી શકે છે. પરંતુ અત્યારે આપણને અહીંયા આખું ગુજરાત બ્લુ કલરનું દેખાય છે, એટલે સમગ્ર ગુજરાતની અંદર સામાન્ય અને છૂટો છવાયો વરસાદ પડી શકે તેવી સંભાવના રહેલી હોય છે. મિત્રો થંડરસ્ટોર્મની વાત કરીએ એટલે કે વાવાઝોડાની વાત કરીએ તો સામાન્ય રીતે
અપડેટમાં છે, એટલે કે વાવાઝોડાની હાલ કોઈ અસર થાય તેવું જણાતું નથી. અને મિત્રો પાછળ જઈએ આગળ, તો મિત્રો આગળ તમને જોવા મળશે કે કેટલા વિસ્તારોની અંદર ભારે વરસાદ અને કેટલા વિસ્તારોની અંદર અત્યંત ભારે વરસાદ પડી શકે. તો સામાન્ય રીતે જ્યાં ગ્રીન કલર બતાય છે તેની અંદર વોર્નિંગ આપવામાં આવેલી નથી. પીળો કલર દેખાય છે તેની અંદર અવેર રહેવાનું કહ્યું છે, અને કેસરી કલર બતાય છે ત્યાં એલર્ટ આપ્યું છે, અને જે રેડ કલર બતાય છે ત્યાં ખૂબ જ ભારે વરસાદ પડે તેવી શક્યતાઓ રહેલી હોય છે. જેની અંદર આપણે વાત કરીએ તો કચ્છ, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, ખેડા, આણંદ, અમદાવાદ, સુરેન્દ્રનગર, મોરબી, જામનગર, દેવભૂમિ, દ્વારકા, પોરબંદર, જુનાગઢ, રાજકોટ અને બોટાદ જેવા જિલ્લાઓની અંદર વોર્નિંગ આપવામાં આવેલી નથી. તથા સામાન્ય એલર્ટ ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, અરવલ્લી, મહીસાગર, પંચમહાલ અને વડોદરા જેવા જિલ્લાઓની અંદર સામાન્ય વરસાદ પડી શકે તેવી સંભાવના રહેલી છે. અહીંયા તમે જોઈ શકો છો પીળો કલર એટલે છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદ પડી શકે છે. અને આગળ જોઈએ તો કેસરી કલર આવે છે, એટલે કે દાહોદ, છોટા ઉદેપુર, ભરૂચ, સુરત, નવસારી, વલસાડ, દમણ, ડાંગ કે જેવા વિસ્તારોમાં અતિ ભારે વરસાદ પડી શકે છે. હવે કયા વિસ્તારોની અંદર ખૂબ જ મોટી વોર્નિંગો આપેલી છે તેની વાત કરીએ તો 2 જિલ્લાઓની અંદર આજે ખૂબ મોટી વોર્નિંગ આપેલી છે, એટલે કે છૂટાછવાયા સ્થળોએ અત્યંત ભારે વરસાદ પડશે કે જેની અંદર નર્મદા અને તાપી જિલ્લાનો સમાવેશ થાય